નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે. આઈ હોપ તમે બધા સેફ હશો. આપણે લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન ચર્ચા કરી છે, ફરીથી આપણે મેન્સને લગતા બીજા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. આ પ્રશ્નો તમને મેન્સમાં આ એકદમ પરફેક્ટ સીધી રીતે તો મદદ ના કરી શકે, પરંતુ તમને એસે લખવામાં અથવા તો આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવામાં 100% કામમાં આવશે. મટીરિયલ એઝ યુઝ્યુઅલ દ્રષ્ટિ આઈએસનું છે અને ઇન્ટરનેટનું છે અને બીજી અન્ય વેબસાઇટ ઉપરથી લેવામાં આવેલું છે. તો યુ વિલ બેનિફિટેડ મોર. તો આપણે આપણા પ્રશ્નની શરૂઆત કરીએ. લેટ મી એડજસ્ટ ફર્સ્ટ. ઓકે, તો પ્રશ્ન છે, આવશ્યક ધાર્મિક પ્રથાઓ એટલે શું? કર્ણાટકમાં થયેલા હિજાબ વિવાદના પરિપ્રેક્ષ્યમાં અર્થ સમજાવી ભારતના સંવિધાનમાં જણાવેલ ધાર્મિક સ્વતંત્રતાના સંવૈધાનિક પ્રાવધાનો સમજાવો. જો તમને ખબર હશે કે વચ્ચે કર્ણાટકના એક સ્કૂલમાં આ હિજાબને લઈને વિવાદ થયો હતો, બરાબર. હિજાબ એક ધાર્મિક પહેરણ છે મુસ્લિમ સમુદાયનું, બરાબર. તો એમાં ઘણી બધી રાજકારણ પણ થયું, પણ આપણો વિષય રાજકારણ નથી. આપણો વિષય એ ઘટનામાં રહેલા સંવૈધાનિક પ્રાવધાનો, બંધારણીય પ્રાવધાનો સમજવાનો છે અને આખો મુદ્દો સમજવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે હિજાબનું મુખ્ય ઘટના શું બની હતી. તો જુલાઈના કર્ણાટકની એક કોલેજે સમાન ગણવેશ લાગુ કરવા માટે યુનિવર્સલ સિવિલ કોડ આપણે જે કહે એવો તો સમાન ગણવેશ લાગુ કરવા માટે મુસ્લિમ છાત્રાઓ દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, બરાબર. તો મુસ્લિમ છાત્રાઓ, મુસ્લિમ મહિલાઓ જ્યાં પણ જાય છે ત્યાં એમને બુરખો અને હિજાબ એમના ધર્મ પ્રમાણે પહેરવું એમના માટે જરૂરી હોય છે, એટલે પહેરતા હોય છે. તો સ્કૂલમાં જતા હતા, તો સ્કૂલમાં એ શાળાએ પ્રતિબંધ મૂક્યો કે એક સરખા પહેરણ માટે, એક તમામ યુનિફોર્મિટી લાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેના સંદર્ભમાં શું થયું હતું? ઉચ્ચતમ ન્યાયાલયે નિર્ણય આપ્યો હતો કે હિજાબ પહેરવું એ ઇસ્લામનું આવશ્યક ધાર્મિક આચરણ. અહીંયા પ્રશ્ન છે આવશ્યક ધાર્મિક આચરણ એટલે એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ. એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ એટલે એવી પ્રેક્ટિસ, એવી પ્રથાઓ કે જે ધર્મની મૂળભૂત જરૂરિયાત હોય, બરાબર. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ધર્મ શરૂ થયો હોય, કોઈ પણ માન્યતા સંપ્રદાય શરૂ થયો હોય, કોઈ બી વિશ્વાસ બિલીફ શરૂ થયો હોય, તો એમાં આગળ જતાં એમાં એડિશન થતું હોય છે, એ મોડિફાઈ થતું હોય છે, બરાબર. જેમ કે આપણે કોઈ પણ મોબાઈલ લઈએ તો પછી એનું વર્ઝન નવું અપડેટેડ વર્ઝન આવતું હોય છે, એમાં નવા ફીચર્સ આવતા હોય છે. ધર્મમાં પણ એવું હોય છે, નવા ફીચર્સ આવતા હોય છે. તો એ ધર્મને મુખ્ય મૂળ તત્વો હોય જે જાળવી રાખવાના હોય, જેના વગર ધર્મ અધૂરો ગણાય, એને એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ કહેવામાં આવે છે, બરાબર. તો ત્યારથી આ એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ જે શબ્દ છે એ ચર્ચામાં હતો. તો આપણે એને ટૂંક સમજવાનો પ્રયત્ન કરીશું. આવશ્યક ધાર્મિક પ્રથા એટલે શું? તો આવશ્યક ધાર્મિક પ્રથા એટલે દરેક ધર્મમાં અનેક ધાર્મિક પ્રથાઓ હોય છે, દરેકને સંવૈધાનિક સંરક્ષણ આપવું શક્ય નથી. તેથી ઉચ્ચતમ ન્યાયાલયે પોતાના વ્યવહારુ પરીક્ષણ દ્વારા જે તે ધર્મના બેઝિક એટલે કે મૂળભૂત, બરાબર. જો આમાં કેવું હોય કે મેં કહ્યું પ્રમાણે બહુ બધી માન્યતાઓ હોય, બહુ બધી પ્રથાઓ હોય, બરાબર. તો એ ધર્મનો મુખ્ય ભાગ નથી, બરાબર, પણ એ ધર્મના બેઝિક સિદ્ધાંતો, બેઝિક નિયમો જે હોય એને જ આવશ્યક ધાર્મિક પ્રથાની સંજ્ઞા આપવામાં આવે છે. દાખલા તરીકે તમારો ધર્મ હોય, બરાબર, કોઈ પણ ધારો કે હિન્દુ ધર્મ હોય, તો એમાં પૂજાપાઠ કરવી જરૂરી છે, બરાબર. પૂજાપાઠ કરવી જરૂરી છે, પરંતુ ક્યાંય પણ પૂજાપાઠ ના કરી શકાય, બરાબર. એવી જ રીતે વર્ષ 1984માં શિરૂર મઠ વિવાદ હતો. એમાં કહ્યું ધર્મ શબ્દમાં ધર્મ માટે જરૂરી અભિન્ન અનુષ્ઠાન થતા પ્રથાઓનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ ધર્મ માટે જરૂરી શબ્દના શું છે? જરૂરી અભિન્ન અનુષ્ઠાન તથા પ્રથાઓનો સમાવેશ કરવામાં આવે છે. 1984નો જે વાદ હતો શિરૂર મઠ વિવાદ, એમાં હાઈકોર્ટે આ ટિપ્પણી કરી. પછી વર્ષ 2016માં દાઢી રાખવી ઇસ્લામની પ્રથાનો એક અનિવાર્ય હિસ્સો નથી, એથી એક પાયલટને પણ બરતરફ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ થયો હતો. ત્યારે કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે દાઢી રાખવી
એ ઇસ્લામની પ્રથાનો એક અનિવાર્ય હિસ્સો નથી. વર્ષ 2004માં જાહેર માર્ગ પર તાંડર કરવું એ આનંદ માર્ગ સંપ્રદાયનો આવશ્યક ભાગ નથી. આનંદ માર્ગ સંપ્રદાયના લોકો જાહેર માર્ગો પર ડાન્સ કરતા, ધાર્મિક નૃત્ય કરતા હતા, ત્યારે પણ વિવાદ થયો હતો. તો હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે ભાઈ ડાન્સ નૃત્ય કરવું એ તમારા ધર્મનું આચરણ મુખ્ય અભિન્ન અંગ હશે, પરંતુ જાહેર સ્થળો પર નૃત્ય કરવું એ જાહેર વ્યવસ્થાનો ભંગ છે, એટલે એ તમારી ERP એટલે એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ ન ગણી શકાય. વર્ષ 2018માં પણ એક એવો કેસ બન્યો હતો. ફાતિમા થસ્નીમ વર્સિસ કેરલામાં એક કિસ્સો બન્યો હતો. તો વ્યક્તિગત અધિકારોના સાપેક્ષમાં શાળાના સામૂહિક અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ. ત્યારે પણ એક આવો કિસ્સો હતો કે ભાઈ શાળામાં કેવો ગણવેશ પહેરવો જોઈએ. હવે તમે ધારો કે શાળામાં જતા હોય તો બેઝિકલી તમે બુરખો પહેરીને જાઓ, હિજાબ પહેરીને જતા હોય, પછી કોઈક દરેક પોતપોતાના ધાર્મિક ચિહ્નો પ્રમાણે જતા હોય, તો જે શાળાની યુનિફોર્મિટી છે એ ખોરવાઈ જાય છે. એટલે કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે વ્યક્તિગત અધિકારોના સાપેક્ષમાં શાળાના સામૂહિક અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ. જો શાળાના સામૂહિક અધિકારો છે, વ્યક્તિગત અધિકાર એટલે કે મને ગમે તે એ હું પહેરું, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, મને ફાવે મારા ધર્મમાં કહ્યું છે, હું પહેરીને સ્કૂલે જાઉં, ભણવા જાઉં, અલ્ટિમેટ મારો ગોલ તો એજ્યુકેશન પ્રાપ્ત કરવાનો છે ને, એવી દલીલ હોઈ શકે. પરંતુ કોર્ટે એવું કહ્યું કે તમારો વ્યક્તિગત અધિકાર છે, પરંતુ શાળાનો એક ઇન્ડિવિજ્યુઅલ કલેક્ટિવ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલની સામે કલેક્ટિવ રાઇટ્સ વધારે મહત્ત્વના હોય છે, બરાબર. તો સામૂહિક અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ અને શાળા જે નિયમો નક્કી કરે એ પ્રમાણે તમારે ગણવેશ પહેરવો જોઈએ. સંવિધાનમાં શું આ બાબતનો કોઈ ઉલ્લેખ છે ખરો? તો ભારતીય સંવિધાનના ભાગ 3માં મૌલિક અધિકારોનો ઉલ્લેખ છે, બરાબર. જે મૌલિક અધિકારો છે એમાં ભાગ 3 છે, બરાબર. ભાગ 3માં મૌલિક અધિકારો છે, એમાં ધાર્મિક સ્વતંત્રતાનો ઉલ્લેખ છે, બરાબર. તો ક્યાંથી જે અનુચ્છેદ 25થી અનુચ્છેદ 28 સુધી ધર્મની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. મીન્સ તમને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. કઈ તો એક અંતઃકરણની સ્વતંત્રતા તથા ધર્મને માનવાની, તેનું આચરણ કરવાની તથા તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 25(1) એવું કહ્યું છે, બરાબર. તમે જે ધર્મને અંતઃકરણથી માનતા હોય તે માનવાની સ્વતંત્રતા છે. તમને ધર્મને અનુસરણ કરવાની, તેની આચરણ કરવાની, તેનો પ્રચાર કરવાની પણ સ્વતંત્રતા છે. પરંતુ દરેક ઉપર જેમ કહેવાય છે કે થોડાક નિયમો લાગેલા હોય છે, થોડાક નિષેધ લાગેલા હોય છે. એમ દરેક અધિકારોની અંદર નિષેધ હોય છે. એમાં પણ નિષેધ જાહેર વ્યવસ્થા, રાષ્ટ્રીય અખંડિતતા, બરાબર, અને નેશનલ યુનિટી, ધાર્મિક આયોજનની, ધાર્મિક સ્થળોની, બરાબર, સંપત્તિઓના પ્રબંધનની વ્યવસ્થા. અનુચ્છેદ 26 એટલે તમે ધાર્મિક કોઈ આયોજન કરી શકો છો, જેમ તમે રથયાત્રા કરી શકો છો, તાજિયા કાઢી શકો છો. ધાર્મિક સ્થળોના જે તમારી સ્થળો છે, તેની સંપત્તિ છે, તેનું તમે નિયમન કરી શકો છો અને પ્રબંધન કરી શકો છો, બરાબર. ધાર્મિક કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. અનુચ્છેદ 27 પ્રમાણે જેમ મધ્યકાળમાં જજિયા કર લેવામાં આવતો હતો, એવી રીતે સરકારે આ ભારતના બંધારણમાં ઉલ્લેખ છે કે કોઈ પણ ધર્મ પાસેથી કોઈ પણ પ્રકારનો ધાર્મિક વેરો લેવામાં નહીં આવે. રાજ્ય સહાયતા પ્રાપ્ત તથા રાજ્ય નિધિમાંથી સહાયતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાનોમાં કોઈ વિશિષ્ટ ધર્મની શિક્ષા આપવામાં આવશે નહીં. તો ભારતની બિન સાંપ્રદાયિકતા અને આના પર ટકેલી છે, બરાબર, કે ભારત કોઈ ધર્મને મહત્ત્વ આપતું નથી. તમે સમજો, બધા જ ધર્મને ઇક્વલ રાખે છે. ઇક્વલ એટલે કહે છે કે જે પણ સરકારી સહાય અથવા સરકારી નિધિમાંથી પ્રાપ્ત થતી ગ્રાન્ટ ઉપર નપતી શાળા હોય, બરાબર, ત્યાં શિક્ષણ સંસ્થામાં કોઈ ચોક્કસ વિશિષ્ટ ધર્મની શિક્ષા આપી શકાશે નહીં. જો કે આ તમામ મૌલિક અધિકારો પર કયા કયા પાબંદીઓ હોય છે? લોક વ્યવસ્થા, શાલીનતા, સદાચાર, સ્વાસ્થ્ય તથા રાજ્યની અખંડતાને ધ્યાનમાં રાખીને ઉચિત પ્રતિબંધ મૂકી શકાય છે, બરાબર. તો ઉચિત પ્રતિબંધ મૂકી શકાય. રાજ્યને એવું લાગે કે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે તો એ તાજિયા પર પણ પ્રતિબંધ મૂકી શકે છે અને રથયાત્રા પર પ્રતિબંધ મૂકી શકે છે. આપણે COVID-19માં જોયું કે રથયાત્રા બહુ લિમિટેડ સ્પેસમાં કાઢવામાં આવી હતી, લોક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, લોક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને. તો ઉપસાર શું છે? ધર્મ એ દરેક વ્યક્તિની વ્યક્તિગત આસ્થા છે, પરંતુ સમાજહિત તથા દેશહિત માટે તેના પર ઉચિત પ્રતિબંધો જરૂરી છે. કોઈ પણ ધર્મ હોય એ પોતાની વ્યક્તિગત આસ્થા છે, વ્યક્તિગત બાબત છે, પણ એની પર જ્યારે સમાજહિતનો અને દેશહિતનો પ્રશ્ન આવે ત્યારે ઉચિત પ્રતિબંધો મૂકવા હિતાવહ છે. આ ઉપરાંત
તમામ ધર્મમાં મહિલાઓની સ્થિતિ અતિ સંવેદનશીલ છે, જેથી આવા નિયમો કે કાયદાઓથી શિક્ષા સુધીની પહોંચનો તેમનો અધિકાર છીનવાઈ ન જાય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. બરાબર. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એની સેક્શન ઓફ સોસાયટી મહિલાઓની સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. ધારો કે એવો કોઈ નિયમ જાય કે હવે મહિલાઓએ હિજાબ અથવા તો બુરખો અથવા તો પોતાનું શરીર ઢાંકે એવા કોઈ પણ કપડાં પહેર્યા વગર શાળાએ જવું, તો બની શકે કે એમનું શિક્ષણ પર માઠી અસર થાય અને શાળાએ આવવાનું બંધ થઈ જાય. કારણ કે દરેક ધર્મમાં કેટલાક કટ્ટર પંથી વિચારવાળા હોય છે, તો એમને એજ્યુકેશન ઉપર અસર પડે છે. એટલા માટે અહીંયા આપણે એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ સમજી લીધી. આપણે ફરીથી એકવાર મોટું જોઈ લઈશું. આવશ્યક ધાર્મિક પ્રથાઓ એટલે શું? કર્ણાટકમાં થયેલા હિજાબ વિવાદના પરિપ્રેક્ષ્યમાં અર્થ સમજાવી ભારતના સંવિધાનમાં જણાવેલ ધાર્મિક સ્વતંત્રતાના સંવૈધાનિક પ્રાવધાનો સમજાવો. તો મેં તમને એમ કહ્યું કે લાસ્ટ યર કર્ણાટકની એક કોલેજે સમાન ગણવેશ લાગુ કરવા માટે મુસ્લિમ છાત્રાઓ દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે હિજાબ પહેરવું, બરાબર, એ ઇસ્લામનું આવશ્યક ધાર્મિક આચરણ, એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ નથી. બરાબર. હવે પ્રશ્ન થાય કે આવશ્યક ધાર્મિક આચરણ શું? લે દરેક ધર્મમાં દરેક ધર્મમાં અનેક ધાર્મિક પ્રથાઓ હોય છે. દરેકને સંવૈધાનિક સંરક્ષણ આપવું શક્ય નથી. તેથી ઉચ્ચતમ ન્યાયાલય પોતાના વ્યવહાર પરીક્ષણ દ્વારા જે તે ધર્મના બેઝિક મૂળભૂત નિયમોને જ આવશ્યક ધાર્મિક પ્રથાની સંજ્ઞા આપે છે. બરાબર. તમારા ધર્મમાં રહેલા કેટલાક બેઝિક નિયમો, બરાબર, કેટલાક બેઝિક જરૂરિયાતોને જ આવશ્યક ધાર્મિક પ્રથા ગણી શકાય. દરેકની નાનામાં નાની બાબતને આપણે એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ કરીને પછી મારી ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ થયો એવી રાળારાળ ના પાડી શકીએ. વર્ષ 1900 ઉદાહરણો જોઈ લઈએ તો વર્ષ 1984માં શિરૂર મઠ વિવાદ થયો હતો, જેમાં ન્યાયાલયે કહ્યું હતું કે ધર્મ શબ્દમાં ધર્મ માટે જરૂરી અભિન્ન અનુષ્ઠાન જેના વગર ધર્મની પ્રેક્ટિસ અધૂરી ગણાય તથા પ્રથાઓનો સમાવેશ થાય છે. એવી પ્રથાઓ અને અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. વર્ષ 2016માં એક કેસ થયો હતો. દાઢી રાખવી ઇસ્લામી પ્રથાનો એક અનિવાર્ય હિસ્સો નથી. એક ફ્લાઇટ હતી, એમાં મુસ્લિમ જે હોય પાયલટ્સ, એમને દાઢી રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી કેસ થયો હતો. તો કેસમાં કોર્ટે એવું કહ્યું કે દાઢી રાખવી ઇસ્લામની આવશ્યક પ્રથા નથી, બરાબર, એટલે એમને દાઢી કાઢવી પડશે. વર્ષ 2004માં જાહેર માર્ગ પર તાંડવ કરતા હતા કોણ? તો આનંદ માંગ સંપ્રદાયના લોકો. તો એમના પર કહ્યું કે જાહેર માર્ગ પર તાંડવ નૃત્ય કરવું એ આનંદ માર્ગ સંપ્રદાયનો આવશ્યક ભાગ નથી. વર્ષ 2018માં ફાતિમા થમ્પસન વર્સિસ કેરેલાનો એક કેસ થયો હતો. તો વ્યક્તિગત અધિકારોના સાપેક્ષમાં શાળાના સામૂહિક અધિકારો, જો તમે ક્યાંય બી આવું લખી શકો છો જ્યારે મૌલિક અધિકારોનો પ્રશ્ન આવે ત્યારે, કે ક્યારે પણ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ કરતાં કલેક્ટિવ રાઇટ્સ વધારે મહત્ત્વના હોય છે. બરાબર. ગણતરીના સાપેક્ષમાં શાળાના સામૂહિક અધિકારોને પ્રાથમિકતા આપવી જ જોઈએ. એટલે કોવિડ-19માં જ્યારે લોકડાઉન રાખવામાં આવ્યું ત્યારે એવું કહ્યું કે ભાઈ મારે ફરવું છે, મારો ઇન્ડિવિજ્યુઅલ અધિકાર છે. પરંતુ કલેક્ટિવ રાઇટ્સ શું છે કે તમે ના ફરો, તમે લોકોના સંપર્કમાં ના આવો તો કોવિડ-19 ફેલાવવાની શક્યતા ઓછી રહે છે. તો એ સામૂહિક અધિકાર, કલેક્ટિવ અધિકાર ગણવામાં આવે છે. ત્યાર પછી છે સંવિધાનમાં ઉલ્લેખિત આપણે ભારતીય બંધારણમાં ક્યાં ક્યાં ધાર્મિક સ્વતંત્રતાનો ઉલ્લેખ છે એ પ્રાવધાનો આપણે ચેક કરવા પડે. તો આ એક પીટીના ક્વેશ્ચનો થઈ જાય. તો ભારતીય સંવિધાનના ભાગ 3માં મૌલિક અધિકારોનો ઉલ્લેખ છે, જેમાં અનુચ્છેદ 25થી 28 સુધી ધર્મની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. બરાબર. તો 25(1) શું કહે છે? તો 25(1) કહે છે અંતઃકરણની સ્વતંત્રતા તથા ધર્મને માની તેનું આચરણ કરવાની તથા તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 26 કહે છે ધાર્મિક આયોજનો, ધાર્મિક સ્થળોની તથા સંપત્તિઓનું પ્રબંધન એટલે તેને મેનેજમેન્ટ કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 27 કહે છે કે ધાર્મિક કરમાંથી મુક્તિ. અનુચ્છેદ 28 જણાવે છે કે રાજ્યની સહાયતા પ્રાપ્ત તથા રાજ્ય નિધિમાં
નિધિ સહાયતા પ્રાપ્ત થતા શિક્ષણ સંસ્થાનોમાં કોઈ વિશિષ્ટ ધર્મની શિક્ષા પણ આપવામાં આવશે નહીં. એટલે મીન્સ જે પણ સ્કૂલોને સરકાર સહાય કરે છે એ કોઈ પણ એક વિશિષ્ટ ધર્મને પ્રોત્સાહન આપશે નહીં. જો કે આ તમામ મૌલિક અધિકારો તમે છેલ્લે ઉપસંહારમાં કન્ક્લુઝનમાં લખી શકો છો. પર લોક વ્યવસ્થા, શાલીનતા, સદાચાર, સ્વાસ્થ્ય તથા રાજ્યની અખંડિતતાને ધ્યાનમાં રાખીને ઉચિત પ્રતિબંધ મૂકી શકાય છે. બરાબર. તો આપણે લખી શકીએ કે ધર્મ એ દરેક વ્યક્તિની વ્યક્તિગત આસ્થા છે, પરંતુ સામાજિક તથા દેશહિત બરાબર તેના પર ઉચિત પ્રતિબંધો મૂકવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ધર્મના મહિલાઓની સ્થિતિ અતિ સંવેદનશીલ છે. તેથી આવા નિયમો કે કાયદાઓથી કોઈની શિક્ષા પર અસર પડે, કોઈ શિક્ષા સુધી પહોંચ, તેમનો અધિકાર છીનવા જાય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક. અને ખાસ વિનંતી છે કે ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, પ્રોત્સાહન આપજો. હજુ વધુ આ ફક્ત એક શરૂઆત છે. હજુ વધુ સારી રીતે સેટ કરીશું અને વધુ સારા પ્રશ્નો સાથે હાજર થઈશું. કોઈ સજેશન હોય, કોઈ ભૂલ હોય તો જણાવવા વિનંતી. થેન્ક યુ.